હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 7ની અંદર વિષય ગુજરાતી અને સ્વાધ્યાય પોથીમાંથી પાઠ 9 જેનું નામ છે રત્નભોજન, તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો એની અંદર પહેલો પ્રશ્ન છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે ને એનો ઉત્તર આપણે લખવાનો છે। તો પહેલો પ્રશ્ન છે કે મહર્ષિ ઐલે દેવ મંદિરના ઉંબર પર માથું ટેકવી મનમાં શું કહ્યું? તો ઉત્તર આવશે સી આજ્ઞા। બીજું છે કે આનંદ સાથી મંત્રમુગ્ધ થઈ ગયો, તો જવાબ આવશે વિદ્યાપીઠનો ધન ભંડાર જોઈને। ત્રીજું છે કે મહર્ષિ ઐલે કોને આગ્રહ કરીને સજાવી હતી? તો જવાબ આવશે કૃષ્ણને। ચોથું છે કે મહર્ષિ ઐલને જોતા જ કોણ દંડવત પડી ગયો? તો જવાબ આવશે મૈનેન્દ્ર। ત્યારબાદ પ્રશ્ન 5 છે શક સરદારોના થાળમાં શું પીરસવામાં આવ્યું હતું? તો જવાબ રહેશે રત્નો અને સુવર્ણ રજતના ટુકડા। છઠ્ઠું છે કે કોને જોઈને મૈનેન્દ્રને લાગ્યું કે તેની આજની શોભા આગળ રત્નો ફિક્કા હતા? તો જવાબ આવશે કૃષ્ણને। સાતમું છે કે મૈનેન્દ્ર તમે સુવર્ણ રજત ખાતા નથી એવું કોને પૂછ્યું? તો જવાબ આવશે મહર્ષિ ઐલે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલી ખાલી જગ્યા છે કે દેવ મંદિરમાં પેસતા મહર્ષિ ઐલે ખાલી જગ્યા પર માથું ટેકવ્યું, તો જવાબ આવશે ઉંબર પર। બીજું છે કે પેલું આખું પુસ્તકાલય નાશ પામે તો પણ આટલાથી આપણું ખાલી જગ્યા બચી જાય, તો અહીંયા આવશે વિદ્યાધન। ત્રીજું છે કે વિદ્યાપીઠનો ધનભંડાર ખાલી જગ્યા ખરીદી શકાય તેટલી કિંમતનો હતો, તો જવાબ આવશે માલવગન। ખાલી જગ્યા રોજના કરતા ઉલટો સાદો દેખાવ હતો, તો જવાબ આવશે મૈનેન્દ્ર। શક સરદારો અને યવન સામંતો ન છૂટકે મૈનેન્દ્રને અનુસર્યા ને ખાલી જગ્યાને દંડવત કર્યા, તો જવાબ આવશે મહર્ષિ ઐલને। શક સરદારો સિવાયના સૌના થાળમાં ખાલી જગ્યા પીરસાયું હતું, તો જવાબ આવશે કંસાર। સાતમું છે કે મૈનેન્દ્ર ખાલી જગ્યાની રીતથી સાવ અપરિચિત નહોતા, તો એની અંદર આવશે ગુરુ। પ્રશ્ન 3 છે કે અહીં કેટલાક વાક્યો આપ્યા છે, આ વાક્ય કોણ બોલી શકે તે લખો। પહેલું છે કે અરે તમે આ ખીલાથી શું કરો છો? તો આ વાક્ય આનંદ બોલી શકે છે। બીજું કે છે કે આનંદ આ પેટીઓ બહાર કાઢ, તો આ વાક્ય મહર્ષિ ઐલ કહી શકે છે। ત્રીજું છે કે કૃષ્ણા આજે તારે બરાબર તૈયાર થવાનું છે, તો આ વાક્ય મહર્ષિ ઐલ બોલી શકે છે। ત્યારબાદ ચોથું વાક્ય છે કે મહર્ષિ ઐલ આપને દંડવત પ્રણામ કરું છું, તો આ મૈનેન્દ્ર બોલી શકે છે। અને પાંચમું છે કે ગુરુજી આપની આજ્ઞા અનુસાર મેં ભોજન થાળ તૈયાર કર્યો છે, તો આ વાક્ય કૃષ્ણા બોલી શકે છે। પ્રશ્ન 4 છે કે મહર્ષિ ઐલે આવું કેમ કહ્યું હશે? તો સાચા વિકલ્પ સામે આપણે ખરું કરવાનું છે। એમાં પહેલું છે કે વિદ્યાલય મારા પર ઊભું કરવા માંગુ છું, ધન પર નહીં, તો આનો સાચો ઉત્તર છે કે વિદ્યાલય હું આપમેળે બનાવીશ। બીજું છે કે નગર સભા એ જ અમારું ગૌરવ ને મૂડી છે, તો આનો જવાબ રહેશે કે નગર સભા હંમેશા તેમની મદદ કરે છે। ત્યારબાદ પ્રશ્ન 5 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પહેલો પ્રશ્ન છે કે મહર્ષિ ઐલે દેવ મંદિરના ભૂગર્ભ ગૃહમાં જતા પહેલા આનંદને શું કહ્યું? તો મહર્ષિ ઐલે દેવ મંદિરના ભૂગર્ભ ગૃહમાં જતા પહેલા આનંદને કહ્યું કે થોડી વાર બેસીએ, ભૂગર્ભ ગૃહમાં હવા જવા દે। બીજો પ્રશ્ન છે કે આનંદ સાથી અડધા રસ્તા સુધી કશું બોલી ન શક્યો, તો આનંદ મંદિરના ભૂગર્ભ ગૃહમાં વિદ્યાપીઠનો ધનભંડાર જોઈને એવો મંત્રમુગ્ધ થઈ ગયો કે તે અડધા રસ્તા સુધી કશું બોલી શક્યો નહીં। ત્રીજો પ્રશ્ન છે કે આટલું ધન છતાં આપ કેમ વિદ્યાલય ઊભું કરતા નથી? આનંદે આવું પૂછ્યું ત્યારે મહર્ષિ ઐલે શું કહ્યું?
તો આટલું ધન છતાં આપ કેમ વિદ્યાલય ઊભું કરતા નથી? આનંદે આવું પૂછ્યું ત્યારે મહર્ષિ એલે કહ્યું કે વિદ્યાલય મારા પર ઊભું કરવા માંગુ છું, ધન પર નહીં. એટલે ચોથો પ્રશ્ન છે કે મેનેન્દ્ર ભોજન સમારંભમાં કેવી રીતે આવ્યો હતો? તો મેનેન્દ્ર ભોજન સમારંભમાં પાદત્રાણ આવાસે મૂકીને અડવાના પગે આવ્યો હતો. પાંચમો પ્રશ્ન કે તક્ષશિલામાં ભોજન માટેની બેઠક વ્યવસ્થા કેવી હતી? તો તક્ષશિલામાં ભોજન માટેની બેઠક વ્યવસ્થામાં મેનેન્દ્ર અને તેના સરદારોની પંક્તિ એક રાખવામાં આવી હતી અને અન્ય સૌને સામી પંક્તિમાં બેસાડ્યા. છઠ્ઠું છે કે આમાં શું ખાય? શક સરદારે આવું કહ્યું ત્યારે મહર્ષિ એલે શો ઉત્તર આપ્યો? તો મહર્ષિ એલે ઉત્તર આપે છે કે કેમ, આપને જે રૂચે તે રત્ન, હીરા, પોખરાજ અને સુવર્ણ. બરાબર છે. તો આ પ્રમાણે એ જવાબ આપે છે. પ્રશ્ન 7, શક સરદારોને ત્યાં વરસાદ વરસવાનું કારણ શું હતું? તો શક સરદારોને ત્યાં રહેલી અબોલ ગાયો માટે ખડ ઉગે એ વરસાદ વરસવાનું મુખ્ય કારણ હતું. આઠમો પ્રશ્ન કે મેનેન્દ્રએ મહર્ષિ એલને હાથ જોડીને શું કહ્યું? તો મેનેન્દ્રએ મહર્ષિ એલને હાથ જોડીને કહ્યું કે અમે બધા સાવ જળસુ છીએ. સૂત્રમાં કહો તે અર્ધ પશુઓને નહીં સમજાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, 2-3 વાક્યમાં જવાબ લખવાના. એમાં પહેલો પ્રશ્ન કે દેવ મંદિરમાં પહેલા મૂર્તિ હતી ત્યાં મહર્ષિ એલે શું કર્યું? તો દેવ મંદિરમાં પહેલા મૂર્તિ હતી ત્યાં મહર્ષિ એલે કાકડો સળગાવી કંઈક તપાસ્યું, પછી પાસેથી લાવેલ અણીદાર ખીલાને એક જગ્યાએ ભરાવી જોર કર્યું, જેથી પથ્થરો ખસ્યો અને માણસ જાય તેટલી જગ્યા થઈ. બીજો પ્રશ્ન કે આનંદને ભૂગર્ભ ગૃહમાં શું જોવા મળ્યું? તો આનંદે જોયું કે મંદિરનો નીચેનો આખો ભાગ પહોળો હતો. તેને કોઈ અવારનવાર સાફ રાખતા હોય તેવું લાગ્યું. તેમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓને ગોઠવેલી હતી. તેને તેમાં થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાઈ. ત્રીજો પ્રશ્ન છે કે આનંદને મહર્ષિએ બતાવેલી પેટીઓ વિશે લખો. તો આનંદને મહર્ષિએ દિવાલમાંથી એક પથ્થરો ખસેડી પોલાણમાં 2 પેટીઓ બતાવી. પેટીઓ વજનદાર હતી. એમાંથી એક પેટીમાં ઝળહળતા રત્નો હતા અને બીજી પેટીમાં સુવર્ણ તથા રજતના ટુકડાઓ હતા. પ્રશ્ન નંબર 4 છે કે આ ધનભંડાર છે છતાં તમે નગરસભા ઉપર શા સારું નભો છો? આનંદના પ્રશ્નના ઉત્તરમાં મહર્ષિ એલે શું કહ્યું? તો મહર્ષિ એલે કહ્યું કે એ જ અમારું ગૌરવ અને એ જ અમારી મૂડી છે. ઉદર પોષણ માટે રોજ ભિક્ષા માંગતા અમને શરમ કે કંટાળો આવશે તે દિવસે સરસ્વતી રિસાઈ જશે. સરસ્વતી વાસી અન્ન પર નથી નભતી. પાંચમો પ્રશ્ન છે કે તક્ષશિલામાં ભોજન સમારંભ માટે કેવી તૈયારીઓ કરવામાં આવી હતી? તો ચોગાન વાળીને સાફ કરાયું હતું, પાણી છાંટી રંગાવલી પૂરી હતી, આસનો પાથરી દીધા હતા અને જુદા જુદા ઓટા પર તક્ષશિલાના મશહૂર ધૂપના કોડિયા સળગાવ્યા હતા. તો આ પ્રમાણેની તૈયારીઓ કરી દેવામાં આવેલી હતી. ત્યારબાદ પ્રશ્ન 6 છે કે મહર્ષિએ શક સરદારોને શું પીરસ્યું ને શા માટે? તો મહર્ષિએ શક સરદારોને થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડા પીરસ્યા. શક સરદારો કે જેઓ ગામો બાળતા, લોકોને પીડતા, લક્ષ્મી લૂંટતા હતા, એમને મહર્ષિ આમ રત્નો પીરસીને ઝાંખા પાડીને જીવનનું સત્ય સમજાવવા માંગતા હતા. સાતમો પ્રશ્ન કે મહર્ષિ એલે મેનેન્દ્ર અને સાથીઓને સમજાવવા માટે કેવી યુક્તિ કરી? તો મહર્ષિ એલે ગ્રીક યોદ્ધા મેનેન્દ્રને જીવનનું સત્ય સમજાવવા માંગતા હતા. એલે ભોજન સમારંભ ગોઠવ્યો. તેમાં રત્નો અને સોનું રૂપું પીરસીને પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા બધા ગ્રીક સૈનિકોને રસપ્રદ જીવન સંદેશ આપવાની યુક્તિ કરી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન
કે મંદિરના ભૂગર્ભ ગૃહમાં એક ઘોડો ખસેડ્યો, પછી મહર્ષિ એલે શું કર્યું? તો ઘોડો ખસેડી આનંદને 2 પેટી ઊંચકી બહાર લાવવા કહ્યું. પેટીઓ વજનદાર હોવાથી તેમને ટેકો આપી પેટીઓ બહાર ખેંચી કાઢી. તેમાંની એક પેટીમાંથી રત્નો અને બીજી પેટીમાંથી સુવર્ણ અને રજતના ટુકડાઓ લઈ 2 પોટલીઓ બાંધી ફરી પાછી પેટી હતી ત્યાં મૂકી પથ્થર ખસેડી પુસ્તકના ઘોડાને વ્યવસ્થિત ગોઠવ્યો. બીજો પ્રશ્ન છે કે મહર્ષિ ઐલે જ્ઞાનેન્દ્ર અને તેના સાથીદારોને જીવનનું સત્ય સમજાવ્યું ત્યારે તેની શી અસર થઈ? તો ત્યારે આશ્રમના વૃક્ષો પાંદડું હલાવ્યા સિવાય એમને સાંભળતા હતા. સામેની ગૌશાળાની ગાયો પણ જાણે એ તરફ કાન માંડ્યા હતા. જ્ઞાનેન્દ્ર જાણે એ વેન ઘવાતો પીડા પામતો અને વારે વારે પુનર્જીવન પામવા મથતો હતો. આ બધું સાંભળી કૃષ્ણના હાથમાંથી બંને થાળ છૂટી પડ્યા અને સુવર્ણ, રજત તથા રત્નો ચારે બાજુ ધૂળમાં રોડાયા. પ્રશ્ન 8 છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર તમારી નોટબુકમાં લખવાના છે. તો એના પણ આપણે જવાબ આ જ વિડીયોમાં જોવાના છે. એ પહેલાં નીચેના વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. તો એની અંદર તમે જોઈ શકો છો કે જ્ઞાનેન્દ્ર, તું તો મોટો થઈ ગયો, એને ઊભો કરતા મહર્ષિએ સ્નેહથી કહ્યું. તો આ પ્રમાણે આપણે વિરામચિહ્નો મૂકવાના છે. બીજું છે કે હા આપણે ઢંકાઈ જઈએ તેવડું ખડ ઉગે છે, એક વૃદ્ધે કહ્યું. એ પહેલાં આપણે 8મા પ્રશ્નના ઉત્તર નિહાળીયામાં પહેલો પ્રશ્ન છે કે મહર્ષિ એલ ધનના મોહથી આક્રમણ કરી રહેલા મહાક્ષત્રપ જ્ઞાનેન્દ્ર અને તેના સાથીદારોને જીવનનું સત્ય સમજાવવા શું કર્યું? તો મહર્ષિ ઐલે ધનના મોહથી આક્રમણ કરી રહેલા મહાક્ષત્રપ જ્ઞાનેન્દ્ર અને તેના સાથીદારોને જીવનનું સત્ય સમજાવતા કહ્યું કે મેં જ્યારે સાંભળ્યું કે તમે ગામો બાળતા, લોકોને પીડતા, લક્ષ્મી લૂંટતા ફરો છો, ત્યારે ધાર્યું કે તમારે ત્યાં સોનું રૂપું ખાવાનો ચાલ હશે ને ત્યાં પૂરતું નહીં હોય એટલે આમ કરતા હશો, એટલે તો તમને પીરસ્યું. પણ જ્યારે મેં જાણ્યું કે તમે તો અમારા જેવું જ અનાજ ખાઓ છો, ત્યારે વળી થયું કે કદાચ તમારી તરફ વરસાદ જ નહીં થતો હોય. પણ એમ થાય છે એમ સાંભળ્યું ત્યારે મને થયું કે જેને ત્યાં ધરતી છે, મેઘ છે, વનૌષધિ છે, છતાંય જે બીજાના મુલકનો સર્વનાશ કરવા આવે છે તેમને ત્યાં ભગવાન સારું વરસાદ વરસાવતા હશે. એટલે મેં પૂછ્યું કે તમારે ત્યાં ગાયો છે? તમે હા કહી. ત્યારે મને સમજાયું કે ભગવાન તમારા જીવાને ત્યાં અબોલ ગાયો માટે વરસાદ વરસાવે છે. તમે તો ભગવાનને દયાને પણ પાત્ર નથી. પ્રશ્ન 2 કે આ પાઠને તમારી ભાષામાં 6 થી 8 લીટીમાં લખો. તો આ પાઠમાં મૌર્યકાળનું આબેહૂબ નિરૂપણ છે. તેમાં સૌથી તેજસ્વી પાત્ર મહર્ષિ ઐલ છે. સુવર્ણ અને ધનના મોહથી આક્રમણ કરી રહેલા ગ્રીક યોદ્ધા જ્ઞાનેન્દ્ર અને તેના સાથીદારોને મહર્ષિ ઐલ જીવનનું સત્ય સમજાવે છે. તેઓ તેને સમજાવે છે કે તમારે ત્યાં સુવર્ણ, રજત, હીરા કે રત્નો ખવાતા નથી, પણ અમારી જેમ અન્ન જ ખવાય છે. તમારે ત્યાં વરસાદ વરસે છે એટલે ત્યાં ગાયો છે, છતાંય તેઓ શા માટે બીજાના મુલકનો સર્વનાશ કરવા આવે છે? આ મહર્ષિ ઐલે બધા ગ્રીક યોદ્ધાઓને સરળ અને સંસ્કારી ભાષામાં તેઓ જે ધન માટે લૂંટફાટ કરે છે તે યોગ્ય નથી એવું જણાવે છે. પ્રશ્ન 3 છે કે ઐલના વ્યક્તિત્વ વિશે ટૂંકમાં જણાવો. તો મહર્ષિ ઐલ પાસે દેવ મંદિરના ભૂગર્ભ ગૃહમાં રાખેલી પોથીઓમાં બચાવેલું વિદ્યાધન છે. તે ભૂગર્ભ ગૃહમાં તેમની પાસે એક પેટીમાં વિવિધ રત્નો અને બીજી પેટીમાં સુવર્ણ અને રજતના ટુકડાઓ છે. છતાં તેઓ ઉદર પોષણ માટે રોજ ભિક્ષા માંગતા શરમ કે કંટાળો અનુભવતા નથી. તેઓ માને છે કે માતા સરસ્વતી વાસી અન્ન પર નભતા નથી. તેઓ પોતાની સરળ, સ્પષ્ટ અને સંસ્કારી ભાષામાં ગ્રીક યોદ્ધાઓને તેમના પ્રદેશમાં બધી જ સુખ સગવડો હોવા છતાં તેઓ લૂંટફાટ કરીને બીજાના મુલકનો સર્વનાશ કરે છે તે યોગ્ય નથી એવું જણાવે છે. આ પાઠના આધારે આપણે તેમના તેજસ્વી પાત્રનો પરિચય મેળવીએ છીએ.
ત્યારબાદ પ્રશ્ન નંબર 10 કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે કે ગીતાએ ભજન ગાયું, ખાલી જગ્યા કંઠ ખૂબ સરસ છે, તો ત્યાં આવશે તેનો. બીજું છે કે નરસિંહ મહેતાના પ્રભાત્ય આજે ગવાય છે, ખાલી જગ્યા ગહન ચિંતન હોય છે, તો જવાબમાં રહેશે તેમાં. મારા કપડાં કપિલભાઈએ સીવ્યા છે, ખાલી જગ્યા સૂટ પણ સરસ સીવે છે, તો અહીંયા આવશે તેવું. તારા ખિસ્સામાં કાંઈ છે, મારે ખાલી જગ્યા રૂપિયા જોઈએ છે, તો અહીંયા આવશે થોડાક. રહીમભાઈ બસમાં ઊંઘી જાય, ખાલી જગ્યા કંડક્ટર છે, તો અહીંયા આવશે તેવો. વિકાસ ક્રિકેટમાં સારું રમ્યો, ખાલી જગ્યા કબડ્ડી પણ સરસ રમે છે, તો અહીંયા આવશે તે. 11મો પ્રશ્ન છે કે નીચેના ફકરામાં રેખાંકિત પદોમાં યોગ્ય સરવનામ મૂકી ફકરો સુંદર અક્ષરે ફરીથી લખવાનો છે. તો જોઈએ કે રાધા બહુ ડાહી દીકરી, તે સમયસર બધું કામ કરે, તેના પપ્પા રજામાં તેને ફરવા લઈ જાય. એક દિવસ તેને કહ્યું કે પપ્પા, હું અને ભોલુભાઈ મેળામાં જઈએ. તેમને હા પાડી અને તેઓને પૈસા આપ્યા, તેઓ ખુશ થઈ ગયા. તો આ પ્રમાણે આપણે ફકરો લખવાનો છે. 12મો પ્રશ્ન છે કે વાર્તામાં વાક્ય વાંચી અર્થ ધારો, ખોટા વિકલ્પ છે કે નવું વાક્ય બનાવી ખાતરી કરો કે તમારે ધારણા બરાબર છે કે નહીં. તો ઉદાહરણ આપેલું છે અનુપમ, તો અહીંયા સુંદર, સર્વોત્તમ અને રડિયામનો આ શબ્દો આપેલા છે, એમાંથી એક શબ્દ આપણે લેવાનો છે. તો વાર્તામાં થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાય. આપણું વાક્ય જોઈએ તો રાણકી વાવની અનુપમ મૂર્તિઓ આપણી સાંસ્કૃતિક સંપત્તિ છે. તો એ જ રીતે આપણે પહેલું જોઈએ પૂર્વવર્ત, તો એનો અર્થ થશે પહેલાંની જેમ. વાર્તાનું વાક્ય છે કે દિવાલમાંથી પૂર્વવત એક પથ્થરો ખસેડી આનંદને પોલાણમાં 2 પેટીઓ ઊંચકીને બહાર કાઢવા કહ્યું. આપણું વાક્ય છે કે શ્વાન ભસ્યો, જોયું, પૂંછડી પટપટાવીને પૂર્વવ્રત પોતાને સ્થાને બેસી ગયો. બીજું છે ફિક્કું એટલે કે નિસ્તેજ. વાર્તાનું વાક્ય છે કે કૃષ્ણની આજની શોભા આગળ રત્નો ફિક્કા હતા. મારું વાક્ય છે કે કર્ણની વીરતા જોઈને સામે પક્ષના સૈનિકો ફિક્કા પડી ગયા. ત્રીજું છે કે પુનર્જીવન એટલે કે નવું જીવન. વાર્તામાં જોઈએ તો જ્ઞાનેન્દ્ર જાને વારે વારે પૂર્ણ પામવા મથતો હતો. મારું વાક્ય છે કે નાગેન્દ્રને લાંબી માંદગી પછી ડોક્ટરોની સારવારથી પુનર્જીવન પ્રાપ્ત થયું છે. 13મો પ્રશ્ન કે રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાંથી સમાનાર્થી શબ્દ મૂકી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખવાનું છે. તો પહેલું વાક્ય છે કે એમાં હતા સુવર્ણ અને રજતના ટુકડાઓ. તો આપણે રજતની જગ્યાએ શું લઈશું? તો કે ભાઈ ચાંદીના લઈશું. તો એમાં હતા સુવર્ણ અને ચાંદીના ટુકડાઓ. બીજું છે કે પાદત્રાણ આવાસે મૂકીને જ આવ્યો હતો. તો અહીંયા પાદત્રાણની જગ્યાએ આપણે લખીશું જોડા. તો જોડા આવાસે મૂકીને જ આવ્યો હતો. ત્રીજું છે કે થોડી વારે કાકડો સળગાવી અંદર બેઠા. તો કાકડાની જગ્યાએ આપણે મસાલ લેવાની છે. તો થોડી વારે મસાલ સળગાવી અંદર બેઠા. ચોથું છે કે સાંજે સૌ આમંત્રિતોને આવવાની વેળા થઈ. તો વેળા એટલે કે સમય. તો સાંજે સૌ આમંત્રિતોને આવવાનો સમય થયો. પાંચમું છે કે યવન સામંત અને એના સાગરીતો બરાબર બની ઠણીને આવ્યા હતા. તો સાગરીતો એટલે કે સાથીદારો. તો યવન સામંત અને એના સાથીદારો બરાબર બની ઠણીને આવ્યા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 14 છે કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો અહીંયા જે જોડણી આપેલી છે આપણે સુધારેલી છે. તો આ મુજબ તમારે જોડણી સુધારી લેવાની રહેશે. તો અહીંયા તમે જોડણી પણ જોઈ શકો છો. પ્રશ્ન 15 કે નીચેના શબ્દના 2 સમાનાર્થી શબ્દ લખો. તો અતિથિ તો અભ્યાગત અને મહેમાન, નિરાંત તો જંપ અને ફુરસદ, ટેકો તો આધાર આશ્રમ, ખડ તો ઘાસ અને કડબ, ગૌરવ તો મહત્તા મોટાઈ, વેળા તો વખત સમય, ધૂળ તો જેહુ અથવા ભૂકો, અનુપમ તો અદ્વિતીય સર્વોત્તમ, રોડવું તો મસળવું અથવા ચોડવું, પીડા, દુઃખ, યાતના આ પ્રમાણેના સમાનાર્થી શબ્દ થશે.
16મું છે કે નીચેના અનેકાર્થી શબ્દના 3 અર્થ લખો. જેમ કે ઘોડો તો એક જનાવર, લાકડાની મોટી ઘોડી અથવા તો એક ઘરેણું થશે. પાત્ર તો વાસણ, લાયક અથવા નાટકનું પાત્ર થશે. હાથ તો હસ્ત અથવા તો એક ભાગે જીતાયેલો દાવ અથવા તો સામેલગીરી, આ પ્રમાણે એના અર્થ થશે. પ્રશ્ન 17 છે કે નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો અંદરનું વિરોધી બહાર, આનંદનું વિરોધી શોક, જવું એનું વિરોધી આવવું, થોડું એનો વિરોધી બહુ, વેડાનું વિરોધી કવેડા, સળગાવવું એનું વિરોધી ઓલવવું, અપમાનનું વિરોધી માન અને જડસુનું વિરોધી બુદ્ધિમાન થશે. પ્રશ્ન 18 કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. કે ચિથરાને વળ દઈને બનાવેલી મોટી દિવેટ તો એને કાકડો કહેવાય. પૃથ્વીનો અંદરનો પેટાળ પ્રદેશ તો એને ભૂગર્ભ કહેવાય. જેને ઉપમા નથી એવું એને અનુપમ કહેવાય. મંત્રથી મોહ પામેલું કે બીજા કશાથી તેના જેવી અસર પામેલું તો એ મંત્રમુગ્ધ આવશે. એક પ્રાચીન નગર, પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ તો એ તક્ષશિલા. પાપ કે અન્યાય સામે ધર્મ બુદ્ધિને લીધે ઉપજેલો ક્રોધ તો એને પુણ્ય પ્રકોપ કહેવાય. ગાયો રાખવાની જગ્યા કે વાડો તો ગૌશાળા. દંડની પેઠે લાંબા પડીને તો દંડવત. અને કાળુનું એક પરિમાણ સેકન્ડનો 45મો ભાગ એને ક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 19 છે કે નીચેના રૂઢિપ્રયોગને અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. કે બગલમાં મારવું તો બગલમાં દબાવાય તેમ પકડવું. વાક્ય છે કે સાધુ પોટલું બગલમાં મારીને મંદિર તરફ બહાર નીકળ્યા. બીજું છે કે મોં પર વાદળી પથરાવી તો શરમાવું પડે એવી સ્થિતિ થવી. વાક્ય છે કે માલિકે પોતે જ સામે ચાલીને ચોરોને વસ્તુઓ આપવા માંડી, તેથી ચોરના મોં પર વાદળી પથરાઈ ગઈ. ત્રીજું છે કે ડોકું ધુનાવવું એટલે કે ના કહેવું. એલી જાણે માનતા ન હોય તેમ ડોકું ધુનાવ્યું. ચોથું છે કાન માંડવા તો ધ્યાનથી સાંભળવું. કણુએ અડધી રાતે ઘરના પાછળના ભાગમાંથી અવાજ આવતા એ તરફ પોતાના કાન માંડ્યા. પ્રવૃત્તિની વાત કરીએ તો પ્રવૃત્તિ પણ અહીંયા આપેલી છે, તો આ મુજબ તમારે પ્રવૃત્તિ પણ કરી દેવાની રહેશે. થેન્ક યુ. આભાર.